ભારતીય ઓલિમ્પિકમાં વિનેશ ફોગટનું ઉમદા પ્રદર્શન બાદ તેઓ ફાઇનલમાં પહોંચ્યા હતા અને ફાઇનલમાં પહોંચ્યા બાદ એક આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. ખાસ 50 કિલો જે રેસલિંગની રમત છે તેમાં 100 ગ્રામ વજન વધાર હોવાને કારણે તેમને ઓલિમ્પિક રેસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે વાત એવી આવી છે કે આ સમાચાર તેમને મળતા તેઓ પોતે અનકોન્શિયસ થઈ ગયા હતા અને ખાસ તેમને એડમિટ કરવા પડ્યા છે. ત્યારે ખાસ આપણી પાસે ભારતીય રેસલર જે એસોસિએશનના જે છે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ તેઓ છે આઈડી નાણાવટી સર, તેમની સાથે વાત કરીશું. સર, કેટલા આઘાતજનક સમાચાર કહી શકાય? એક ખેલાડી માટે જ્યારે વર્ષોની મહેનત કરતું હોય છે, કોળીઓ બસ મોઢામાં આવવાની તૈયારી હોય છે અને માત્ર 100 ગ્રામ વજનને કારણે રમતમાંથી બહાર થવું પડે. એ ખૂબ જ દુઃખદ સમાચાર છે સમગ્ર ભારત માટે, ભારતવાસીઓ માટે. આ એ બહુ જ દુઃખદ સમાચાર છે. પણ હવે જે બની ગયું એમાં આપણે કંઈ કરી શકીએ એમ છીએ નહીં, કારણ કે ખેલાડી પોતે નિયમોથી માહિતગાર હોય છે. એને વજન મેન્ટેન કરવાનું હોય છે અને જે દિવસે રમવાનું હોય તે દિવસે પણ તેનું વજન લેવામાં આવતું હોય છે અને એની સાથેનો જે સ્ટાફ છે તે પણ આ બાબતથી માહિતગાર હોય છે. એટલે બધાએ ચકાસણી કરવી જોઈએ. ફાઇનલ વજન આપતા પહેલાં ટ્રાયલ્સ માટે બી બધી જ સુવિધાઓ હોય છે, તમારે જોઈ લેવું જોઈએ અને મેન્ટેન કરીને પછી ફાઇનલ માટે જવું જોઈએ. પણ કેમ આમ બન્યું એક વિચારવા જેવું છે. પણ ખરેખર દુઃખદ છે, કારણ કે જે આટલા વર્ષોની મહેનત અને આપણી ભારતની જે ચેમ્પિયન ખેલાડી વિનેશ ફોગટ કે જે છે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ અને આપણું નામ, ભારતનું નામ રોશન કરવા જતી હતી અને તેના હાથમાંથી આ મેડલ એકદમ જતો રહ્યો. એ ખૂબ જ દુઃખદ સમાચાર છે. ખાસ સર, ઓલિમ્પિકના ઇતિહાસમાં આવું અગાઉ બન્યું છે કે ભારત સાથે જે બન્યું તે ખૂબ દુઃખદ છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠવા પામ્યો છે અને ખાસ નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાને કહ્યું છે કે રેસલરમાં જે વિનેશ ફોગટ છે તે ચેમ્પિયન હતા અને રહેશે, પરંતુ ખાસ ગોલ્ડ મેડલ મેળવવાની એક ક્ષણ બાકી હતી, એક કોળિયો બાકી હતો અને તેમાં આવા સમાચાર દેશ માટે કેટલા આઘાતજનક, અને શું કહેશો? મોદી સાહેબે જે વાત કરી છે બહુ સ્પષ્ટ છે કે ખેલાડી તે ચેમ્પિયન હતી, ચેમ્પિયન છે અને ચેમ્પિયન જ રહેશે. આપણે એના માટે માન છે, એમાં કોઈ શંકા નથી. પણ જે કંઈ બની ગયું એ બાબતમાં મોદી સાહેબે કોઈ ટીકા કરી નથી, કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજા પોલિટિકલ માણસો ગમે તે વાતો કરે કે ખોટું છે, વિરોધ કરીશું, આ કરીશું, તે કરીશું, પણ જે નિયમ એટલે નિયમ, એમાં કશું ચાલે નહીં. જે નિયમ બધા માટે સરખો હોય છે. આજે તમે ખોટું કરો અને સામેનો ખેલાડી પણ અને તેનો કોચ પણ ત્યાં હાજર જ હોય છે. જો તમે એમ કહો કે જવા દે ને, તો પછી પેલો તરત ઓબ્જેક્શન લેવાનો જ છે, કારણ કે એને બી અન્યાય થાય. બરાબર? એટલે જે નિયમ છે એ નિયમનું પાલન થયેલું છે, આમાં કોઈ ખોટું થયેલું નથી. પણ જે કંઈ બની ગયું એ ખૂબ જ દુઃખદ છે, બધા આપણા સર્વે માટે દુઃખદ છે.